હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો વાત કરવાની છે આજે ગુજરાતના ભૂગોળની આગળ. ગુજરાતના ભૂગોળમાં આપણે લગભગ બધી વાતો કરી ચૂક્યા છીએ, જેમ કે ગુજરાતનું ભૂપૃષ્ઠ વિશે વાત કરી ગયા, જેમાં અગત્યની 6 ભૌગોલિક રચનાઓ આપણે જોઈ, 6 ભૌગોલિક વિવિધતાઓ જેના વિશે વાત કરીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાતનું નદી તંત્ર, એના વિશે થોડી ઘણી ચર્ચા કરી, અને ત્યારબાદ ગુજરાતની ખેતી વિશે વાત. હવે આપણે વાત કરવાની છે ગુજરાતની આર્થિક ભૂગોળની થોડીક આગળ, જેમાં આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ગુજરાતની ખનિજો વિશે. ગુજરાતમાં ઘણી બધી અગત્યની ખનિજો મળે છે, બરાબર? એક એક કરીને આપણે એક પછી એક ગુજરાતની બધી ખનિજો જોતા જઈએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, આ પોર્શન ઉપર ભાર દઈએ. આમાં કઈ કઈ ખનિજો મળે છે? તો અહીંયા છોટા ઉદેપુર પાસે સૌથી અગત્યની ખનિજ મળે છે, એ છે ફ્લોરસ્પાર. ફ્લોરસ્પાર અહીંયા છોટા ઉદેપુર પાસેથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. હવે જો ફ્લોરસ્પાર એક એવી ખનિજ છે કે જે વિશ્વમાં પહેલા તો એક જ જગ્યાએથી મળતી હતી, અને એ હતું ગ્રીનલેન્ડ નામની એક કન્ટ્રી, ત્યાંથી જ મળતી હતી. બીજે ક્યાંય વિશ્વમાં ફ્લોરસ્પાર એટલું બધું મળતું નહોતું. પાછળથી આપણે આઝાદ થયા, આપણું જે ટેકનોલોજી ડેવલપ થઈ, અને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ ગુજરાતમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફ્લોરસ્પારનો જથ્થો રહેલો છે. અને પુષ્કળ પ્રમાણમાં એટલે કે આખા વિશ્વનો સૌથી મોટો જથ્થો ક્યાં આવેલો છે? અહીંયા છોટા ઉદેપુરમાં આવેલો છે. અને છોટા ઉદેપુરમાં પણ આ બે ત્રણ જગ્યા ખાસ અગત્યની છે. એક છે નૈતીની ટેકરીઓ, એક છે આ ડુંગર ગામ, અને એક છે આંબા ડુંગર. આ ત્રણ જગ્યાએથી ફ્લોરસ્પાર ખાસ મળી આવે છે. હવે ફ્લોરસ્પાર છે શું, શેના માટે ખાસ વપરાય છે? જો ફ્લોરસ્પાર શબ્દ આવ્યો છે એક જૂનો પ્રાચીન શબ્દ ફ્લોરા ઉપરથી. ફ્લોરાનો મીનિંગ શું થાય છે? વહાવી દેવું. તો વહાવી દેવા ઉપરથી આ ફ્લોરસ્પાર શબ્દ કેમ લાગે? તો કે આ ખનિજની ઉપયોગિતા સાથે આ જોડાયેલું છે. ફ્લોરસ્પાર મુખ્યત્વે શેના માટે વપરાય છે? કે જે બી ધાતુઓ છે જેને પીગાળવાની હોય, એ પીગાળવા માટે ખૂબ હાઈ ટેમ્પરેચરની જરૂર પડતી હોય છે, અને આવી જ ધાતુઓને પીગાળવામાં આ ફ્લોરસ્પાર મદદરૂપ થાય છે. ફ્લોરસ્પારની હાજરીથી ધાતુઓ ઝડપથી પીગળી જાય છે અને પીગળીને વહેવા લાગે છે. એટલે જ આનું ફ્લોરા ઉપરથી નામ પાડેલું છે ફ્લોરસ્પાર. તો ફ્લોરસ્પારનો એક અગત્યનો ઉપયોગ શું છે? ધાતુ પીગાળવાની, ધાતુ ગાળણની પ્રક્રિયામાં આ મદદરૂપ થાય છે. હવે ફ્લોરસ્પાર મળે તો છે, અને મળે છે તો એનો ડાયરેક્ટ ઉપયોગ તો કરી ના શકાય. ફ્લોરસ્પારને બી પહેલા શુદ્ધિકરણ કરવું પડે, એને શુદ્ધ કરવું પડે. તો આ શુદ્ધિકરણનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ફ્લોરસ્પારનો? તો ત્યાં જ આવેલો હોય જ્યાંથી એ મળતું હોય. ક્યાં? છોટા ઉદેપુર પાસે જ કડી પાણી ખાતે આ પ્લાન્ટ આવેલો છે ફ્લોરસ્પારના શુદ્ધિકરણ. જો મિત્રો, મોટા ભાગે બે અલગ અલગ ટોપિક લોકો ભણાવતા હોય છે, ખનિજો અને ઉદ્યોગો. પણ આ બે વસ્તુ ખૂબ જ ઇન્ટર રિલેટેડ છે, બંને એકબીજા સાથે જોડાયેલી છે. આપણે હમણાં ચેક કર્યું કે છોટા ઉદેપુર પાસેથી ફ્લોરસ્પાર મળે છે ત્રણ જગ્યાએથી, નૈતી, આંબા ડુંગર અને ડુંગર ગામ. તો ત્યાંથી મળતો હોય તો ત્યાં જ એની શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો હોય, ત્યાં જ એનો ઉદ્યોગ વિકસેલો હોય, જે છે છોટા ઉદેપુરમાં જ કડી પાણી ખાતે. આ સિવાય જો દક્ષિણ ગુજરાતના બીજા અગત્યની વાત કરીએ તો અહીંથી છોટા ઉદેપુર અને આસપાસના વિસ્તારમાંથી ડોલોમાઇટ મળી આવે છે. યસ. હવે ડોલોમાઇટ શું છે? તો કે જેમ ચૂનાનો પથ્થર એ કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3, એ જ રીતે ડોલોમાઇટ એટલે કે મેગ્નેશિયમ કાર્બોનેટ, MgCO3. આ ડોલોમાઇટ ક્યાંથી મળી આવે છે? તો કે છોટા ઉદેપુર, આસપાસ પંચમહાલ, વડોદરાના ઘણા બધા વિસ્તારમાંથી આ ડોલોમાઇટ મળી આવે છે. આમાં પણ સૌથી અગત્યનો જે લીલા કલરનો ડોલોમાઇટ છે, એ આ બે જગ્યાએથી મળે છે, છુછાપુરા અને ગુલવણના વિસ્તારોમાંથી મળી આવે છે. અને આ લીલા કલરનો ડોલોમાઇટ શેના માટે વપરાય છે? તો કે મુખ્યત્વે ઇમારતોમાં વપરાય છે. તો આ બે ખનિજ અહીંયા દક્ષિણ ગુજરાતની અગત્યની હતી. આ સિવાય જો અગત્યની વાત કરીએ તો અહીંથી અકીક મળી આવે છે. અકીક ક્યાંથી મળે છે? ભરૂચ. આ સિવાય અહીંયા રાજપીપળાના ડુંગરો અને આ આસપાસના વિસ્તારોમાં અકીક મળી આવે છે. સૌથી વધારે અકીકનું ઉત્પાદન થાય છે ભરૂચ જિલ્લામાં. આ સિવાય બી અકીક મળે છે ક્યાંથી? અહીંયા ભાવનગરના વિસ્તારમાંથી અકીક મળે છે. હવે અકીક શું છે? તો કે અકીક છે એ રંગબેરંગી પથ્થરો જ છે, પરંતુ આ પથ્થરોને મોટે ભાગે કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં નથી વાપરવામાં આવતા. આ પથ્થરો શેમાં વપરાય છે? સુશોભનમાં વપરાય છે, કોઈ બી ઘરેણાઓમાં વપરાય છે. આ સિવાય ડેકોરેશનની કોઈ આઈટમ બનાવવા માટે આ પથ્થરો વપરાય છે. તો આ પથ્થરો આ બધી જગ્યાએ વાપરવા માટે ડાયરેક્ટ યુઝ ના કરી શકાય. એના ઉપર પહેલા પહેલ પાડવા પડે, એને પોલિશ કરીને એને ચમકદાર બનાવવા પડે. તો આવો જ અકીકને પોલિશ કરવાનો ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? અહીં ખંભાત પાસે. યસ.
જો આ ભાવનગર અને આ ભરૂચ, આ બંને વિસ્તારમાંથી જે અકીક મળે છે એ અહીંયા ખંભાત પાસે પોલિશ કરવા માટે જાય છે અને ત્યાં જ આ અકીકને ઉદ્યોગ વિકસેલો છે. અને આખા ભારતમાં એક જ રાજ્ય એવું છે જે અકીકનું ઉત્પાદન કરે છે, એ છે ગુજરાત રાજ્ય. તો આ બી એક અગત્યનો સવાલ છે. આ સિવાય જો વાત કરીએ આ વિસ્તારોમાં, તો આ વિસ્તારમાંથી મળે છે પેટ્રોલિયમ. હવે મિત્રો એક વસ્તુ ખાસ નોટિસ કરવાની છે કે પેટ્રોલિયમ જે ગુજરાતમાંથી મળે છે એ એક પેટર્નમાં મળે છે. જેમ કે જો પેટ્રોલિયમના આપણે ઉત્પાદક વિસ્તારની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો અહીંયા આવશે મહેસાણા પાસે કડી કલોલ, આ સિવાય અહીંયા અમદાવાદમાં મોટેરા પાસેથી, આ સિવાય નીચે જતા જઈએ એટલે ખંભાત, લુણેજમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં પેટ્રોલિયમ મળી આવેલો એનો કૂવો છે. આ સિવાય નીચે આવીએ તો અહીંયા દહેજ ભરૂચ પાસે, નીચે સુરતમાં હજીરા પાસે, આ બધી જ જગ્યાએથી પેટ્રોલિયમ મળે છે. અને આ આખો એક પેટ્રોલિયમનો પટ્ટો જ છે આપણા ગુજરાતમાં. સૌથી વધારે પેટ્રોલિયમનો જથ્થો ક્યાં રહેલો છે? તો ગાંધાર તેલ ક્ષેત્ર. આ ગાંધાર તેલ ક્ષેત્ર એટલે દહેજ અને હજીરા વચ્ચેનો જે આ દરિયા કિનારાનો આખો પટ્ટો છે, આ છે ગાંધાર તેલ ક્ષેત્ર. ત્યાં સૌથી વધારે પેટ્રોલિયમ રહેલું છે. અને અહીંથી બી આગળ જઈએ, જો ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આવશે બોમ્બે હાઈ, અને આ બોમ્બે હાઈમાંથી બી પેટ્રોલિયમ મળી આવે છે. તો આ આખો એક પટ્ટામાંથી પેટ્રોલિયમ મળે છે. હવે મિત્રો એક વસ્તુ ખાસ માત્ર કે પેટ્રોલિયમ છે એ મુખ્યત્વે ક્યાંથી મળે? ખંડીય છાજલીમાંથી મળે. યસ, કન્ટિનેન્ટલ શેલ્ફમાંથી. જો આપણે એક વાત કરી ગયા હતા કે આ રીતનું કંઈક દરિયાનું સ્ટ્રક્ચર છે, પૃથ્વી હોય, આ જમીન હોય છે, જમીનથી જેમ જેમ આગળ જતા જઈએ એક જે સ્લોપ આવે સ્ટાર્ટિંગનો, શરૂઆતનો, એ એકદમ મંદ ઢાળ હોય છે, એકદમ ધીમો ઢાળ હોય છે, પછી તીવ્ર ઢાળ આવે છે, પછી ફરીથી મંદ ઢાળ આવે છે. આ રીતનું કંઈક સ્ટ્રક્ચર છે દરિયાની અંદર. આ જે શરૂઆતનો જે પોર્શન છે એ કન્ટિનેન્ટલ શેલ્ફ ખંડીય છાજલી છે. અને આ જગ્યાએથી જ સૌથી વધારે શું મળે છે? પેટ્રોલિયમ મળે છે. કેમ અહીંથી જ વધારે મળશે? તો કે આ વિસ્તાર એક તો છીછરો છે, અને છીછરો હોવાથી આખા વિસ્તારમાં ઊંડે સુધી, અહીંયા જમીન સુધી સૂર્યપ્રકાશ પહોંચે છે. આ વિસ્તારમાં છેક જમીન સુધી સૂર્યપ્રકાશ પહોંચશે નહીં. અને એટલે જ આ વિસ્તારમાં શું થાય છે કે વધારે વનસ્પતિ ઉગે છે. સૂર્યપ્રકાશ વધુ હોવાના લીધે વધારે વનસ્પતિ એમ નાની નાની માછલીઓ વધારે હશે, નાની માછલીઓ વધારે એમ એની પાછળ આ વિસ્તારમાં મોટી માછલીઓનો પણ સારો એવો વિકાસ થાય છે. એટલે જ ખંડીય છાજલીમાં પુષ્કળ પ્રમાણમાં મત્સ્ય સંપત્તિ જોવા મળે છે. અને આ જ મત્સ્ય સંપત્તિ જ્યારે મૃત્યુ પામે અને એના દેહ દબાઈ જાય અને એમાંથી જ પાછળથી શું બને છે? પેટ્રોલિયમ બને છે. અને એટલે જ આ ખંડીય છાજલીના વિસ્તારમાં સૌથી વધારે પેટ્રોલિયમ મળી આવે છે. અને આ વિસ્તાર બી એવો જ હતો. પહેલાના સમયમાં ભૂગોળવિદો એવું માને છે કે આ જે સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે, આ સૌરાષ્ટ્રનો વિસ્તાર એક ટાપુ હતો અને આ આખો દરિયા કિનારો અહીંયા આ રીતે હતો. અને એટલે જ આ ખંડીય છાજલીનો વિસ્તાર માનવામાં આવે છે. અને એટલે જ કદાચ અહીંથી વધારે પેટ્રોલિયમ મળી આવે છે. તો આપણે આ દક્ષિણ ગુજરાતના બે ત્રણ અગત્યની ખનિજોની ચર્ચા કરી ગયા. એક અકીક, એક પેટ્રોલિયમ, આ સિવાય ડોલોમાઇટ અને ફ્લોરસ્પાર. હવે આ બાજુ આવીએ, વાત કરીએ સૌરાષ્ટ્રમાં. તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં જો સૌથી અગત્યની ખનિજ મળતી હોય તો એ છે ચૂનાનો પથ્થર. આ ચૂનાના પથ્થરનો સૌથી વધારે જથ્થો ક્યાં રહેલો છે? અહીંયા કચ્છમાં સૌથી વધારે ચૂનાનો પથ્થર આવેલો છે. આ સિવાય વાત કરીએ તો જામનગર, દેવભૂમિ, દ્વારકા, અહીંયા પોરબંદર, આ સિવાય ગીર સોમનાથ, આ બધી જ જગ્યાએ, ભાવનગર, બધી જ જગ્યાએથી પુષ્કળ પ્રમાણમાં ચૂનાનો પથ્થર મળે છે. અને ચૂનાનો પથ્થર ગુજરાતની ખૂબ અગત્યની ખનિજ છે. આ ચૂનાના પથ્થર વિશે એક બે સવાલ નીકળી શકે. જેમ કે વાત કરીએ કે કચ્છમાં સૌથી વધારે જથ્થો રહેલો છે. આ ઉપરાંત પોરબંદર પાસેથી જે ચૂનાનો પથ્થર મળે છે એને કહેવાય છે પોરબંદર પથ્થર. અને આ ચૂનાનો પથ્થર મુખ્યત્વે શેમાં વપરાય છે? તો કે મુખ્યત્વે વપરાય છે બાંધકામોમાં. યસ, બાંધકામમાં અગત્યનો ખનિજ છે. આ સિવાય જો વાત કરીએ તો આ વિસ્તારમાંથી જામનગર અને દેવભૂમિ, દ્વારકા શું મળી આવે છે? ખાસ અગત્યની ખનિજ બોક્સાઇટ મળી આવે છે. બોક્સાઇટ શું છે? બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. યસ, તો કયા વિસ્તારમાંથી? જામનગર, દેવભૂમિ, દ્વારકા વિસ્તારમાંથી સૌથી અગત્યની ખનિજ બોક્સાઇટ પણ મળી આવે છે. સૌરાષ્ટ્રમાં બે અગત્યની ખનિજો ચૂનાનો પથ્થર અને બોક્સાઇટ છે. બોક્સાઇટ મેં હમણાં જ કીધું એમ કે ભાઈ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. તો ચૂનાના પથ્થર સાથે બી એક ઉદ્યોગને આપણે લિંક કરવો પડશે. ચૂનાનો પથ્થર સૌથી અગત્યનો ઉપયોગ કયો આવે છે? તો કે ચૂનાનો પથ્થર સિમેન્ટ ઉદ્યોગમાં ખાસ ઉપયોગમાં આવે છે. સિમેન્ટ ઉદ્યોગનું જો રો મટીરીયલ તપાસીએ તો મેજોરિટી પોર્શન જે છે એ છે ચૂનાનો પથ્થર.
એટલે જ જ્યાં જ્યાંથી ચૂનાનો પથ્થર ગુજરાતમાં મળે છે ત્યાં ત્યાં આપણે સિમેન્ટ ઉદ્યોગ વિકસેલો જોઈ શકીએ છીએ. જેમ કે કચ્છમાં સૌથી વધારે ચૂનાનો પથ્થરનો જથ્થો રહેલો છે, તો અહીંયા એટલે જ સિમેન્ટ ઉદ્યોગ વિકસેલો છે. જેમ કે અહીંયા અગત્યનું મોટું એકમ સાંઘી સિમેન્ટ આવેલું છે. આ સિવાય અલ્ટ્રાટેક, આ સિવાય બીજી ઘણી બધી સિમેન્ટ કારખાનાઓ અહીંયા આવેલા છે. આ સિવાય જામનગરમાંથી બી ચૂનાનો પથ્થર મળે છે, એટલે જ અહીંયા સિમેન્ટ ઉદ્યોગ વિકસેલો છે અને એ છે સિક્કા કેન્દ્ર. સિક્કામાં સૌથી વધારે સિમેન્ટ ઉદ્યોગ વિકસેલો છે. આ સિવાય જો વાત કરીએ કે અહીંયા પોરબંદરમાંથી બી ચૂનાનો પથ્થર મળે છે. પોરબંદર પથ્થર છે બાંધકામ માટે વપરાય છે. આ સિવાયનો જે ચૂનાનો પથ્થર છે એ મોટે ભાગે અહીંયા પોર્ટલેન્ડ સિમેન્ટ ઉદ્યોગ તરીકે વિકસેલો છે, એનો ઉપયોગ થાય છે. આ સિવાય અહીંયા વાત કરીએ કોડીનાર પાસે, તો કોડીનાર પાસે અંબુજાનગર આવેલું છે, એ બી સિમેન્ટ ઉદ્યોગનું મુખ્ય મોટું કેન્દ્ર છે. અને એટલે જ આ બધા જ વિસ્તારનો જે ચૂનાનો પથ્થર છે એના લીધે અહીંયા સિમેન્ટ ઉદ્યોગ સારો એવો વિકસેલો છે સૌરાષ્ટ્રમાં. આ સિવાય જો વાત કરીએ ગુજરાતની અગત્યની બીજી ખનિજ, તો એ છે ચિનાઈ માટી. હવે ચિનાઈ માટી ક્યાંથી મળે છે? તો ચિનાઈ માટીનો સૌથી અગત્યનો સ્ત્રોત છે સાબરકાંઠા. અહીંયા સાબરકાંઠાના બે ક્ષેત્રો, એક આરસોડિયા અને એક એકલેરા, આ બંને ક્ષેત્રો સૌથી વધારે ચિનાઈ માટીનું ઉત્પાદન આપે છે. અને એમાંથી બી જો વાત કરીએ આખા ભારતનું સૌથી મોટું ચિનાઈ માટીનું કેન્દ્ર, તો એ છે આરસોડિયા. આ સિવાય એકલેરાનો પ્રશ્ન એવી રીતના પણ આવી શકે કે સૌથી ઉત્તમ ગુણવત્તાવાળી ચિનાઈ માટી ક્યાંથી મળે છે? એકલેરા ખાતેથી મળે છે. તો આ બે ક્ષેત્રો ખાસ યાદ રાખવા પડશે આપણે. આ સિવાય ક્યાંથી ચિનાઈ માટી મળે છે? અહીંયા સુરેન્દ્રનગર, થાનગઢના વિસ્તારોમાંથી ચિનાઈ માટી મળે છે. તો આ ખૂબ અગત્યની ખનિજ છે. આ સિવાય જો વાત કરીએ અહીંયા બનાસકાંઠામાં, તો બનાસકાંઠામાં મળે છે વુલેસ્ટોનાઇટ અને તાંબુ, જસત, આવી બે ત્રણ ખનિજો મળે છે. આ વુલેસ્ટોનાઇટ શેના માટે વપરાય છે? તો એ બી એક પ્રશ્ન અગત્યનો છે કે વુલેસ્ટોનાઇટ મોટે ભાગે ટાઇલ્સ ઉપર ચમક લાવવા માટે વપરાય છે. આ બધી જ ખનિજો ગુજરાતમાં મળે છે અને એટલે જ એક ઉદ્યોગ અહીંયા મોરબી પાસે વિકસેલો છે. કયો? સિરામિક ઉદ્યોગ. સિરામિક માટે અગત્યની ખનિજો કઈ કઈ છે? તો કે ટાઇલ્સ ઉપર ચમક લાવવા માટે વુલેસ્ટોનાઇટ બનાસકાંઠાથી મળી જાય છે. ચિનાઈ માટી સાબરકાંઠા, થાનગઢના વિસ્તારમાંથી મળી જાય છે. આ સિવાય ચૂનાનો પથ્થર અહીંયા જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાંથી મળી જાય છે. આ સિવાય રેતી, તો અહીંયા કચ્છના રણ અને દરિયા કિનારાના વિસ્તારોમાંથી રેતી મળી જાય છે. તો આ બધી જ રો મટીરીયલ મળેલું છે, એટલે જ મોરબીમાં કયો ઉદ્યોગ વિકસેલો છે? સિરામિક. અને અંદાજે ભારતના 90% જેટલું સિરામિકનું ઉત્પાદન કોણ કરે છે? એકલું મોરબી જિલ્લો. તો આ ઉદ્યોગ અહીંયા એટલે જ ખાસ વિકસેલો છે. આ સિવાય જો વાત કરીએ અગત્યની ખનિજની, તો એ છે કેલ્સાઇટ. આ કેલ્સાઇટનું ઉત્પાદન લગભગ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ થાય છે, પરંતુ એનો સૌથી અગત્યનું જે કેન્દ્ર છે, સૌથી વધુ ઉત્પાદન કરતું કેન્દ્ર છે, એ અહીંયા જુનાગઢ પાસે આવેલું પનાલા ડિપોઝિટ છે. તો આ બી એક અગત્યનો સવાલ છે કે કેલ્સાઇટનું મુખ્ય કેન્દ્ર, અગત્યનું કેન્દ્ર પનાલા ડિપોઝિટ ક્યાં આવેલું છે? અહીંયા જુનાગઢ પાસે. તો મિત્રો આ અગત્યની ખનિજો છે ગુજરાતની. આ ઉપરાંત પણ ઘણી બધી નાની મોટી ખનિજો ગુજરાતમાંથી મળી આવે છે. જેમ કે જાદુગોડા, પંચમહાલ પાસેના વિસ્તારોમાંથી ગ્રેફાઇટ મળી આવે છે. આ સિવાય ઘણી નાની મોટી જીપ્સમ, ચિરોડી મળી આવે છે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાંથી. તો આ બધી ખનિજોના OMR ટાઈપ ક્વેશ્ચન પણ આપણે કરવા પડશે. પણ આ ખનિજોનું સૌથી અગત્યની ખનિજો આટલી હતી અને એની સાથે ખાસ ને ખાસ તમારે ઉદ્યોગ રિલેટ કરવા પડશે. જેમ કે ફ્લોરસ્પાર, તેનું શુદ્ધિકરણનું કારખાનું ત્યાં કળીપાણી ખાતે. આ સિવાય આપણે જોયું પેટ્રોલિયમ, એટલે જ આ પેટ્રોલિયમ દહેજ હજીરા પાસેથી મળે છે, એટલે જ આ વિસ્તારોમાં પેટ્રોલિયમ ઉદ્યોગ વિકસેલો છે. તો આ ખનિજ અને ઉદ્યોગો તમે જે રીતે લિંક કરશો એટલું જ વધારે સરળતાથી યાદ રહી જશે. આ સિવાય આપણે જોઈ ગયા સિરામિક ઉદ્યોગ કેમ, તો કે આ બધી ખનિજો અહીંયા છે એટલે સિરામિક ઉદ્યોગ. આ સિવાય સિમેન્ટ ઉદ્યોગ કેમ આ જ જગ્યાએ, તો કે ચૂનાનો પથ્થર મળે છે એટલે સિમેન્ટ ઉદ્યોગ ત્યાં વિકસેલો છે. તો ખનિજ અને ઉદ્યોગોને લિંક કરવું પડશે આપણે ખાસ. તો મિત્રો ખનિજ અને ઉદ્યોગના લેક્ચર માટે આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ ટાઈમ. અને અમારા વિડિયો જો તમને ગમતા હોય તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહ્યો, તમારા સજેશન આપતા રહ્યો અમને, અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.